नमस्कार मित्रों, तो आज આપણે વાત કરવાની છે બહારવટિયાઓ સાથે વગડામાં બનેલી ઘટના। પાડથર અને ગુંદી ગામ વચ્ચે એક બળદગાડી ચાલી જાય છે। ગાડીના છડિયાએ છાનામાના પસાર થઈ જવું છે, પણ લોખંડના પાટવાળા પૈડા ડુંગરના કટકના કેડામાં પથરાઓ સાથે અથડાય છે અને ધડાકા ઠેઠ સીમાડાઓ સુધી સંભળાય છે। પાંદરે પાંદરે બહારવટિયાની બીક ફફરે છે। વિસ્તાર એવો વંકો અને વહમો છે કે અહીં વસતા પંખીઓ પણ એમના ટહુકાને સંતાડી જીવે છે, તો માણસની તો શી દિશા। આવી દશા ક્યારેક કર્મે લખાઈ પણ જાય છે। પાડથર ગામનો નરસિંહ સોની ગુંદીથી એની સાસરવેસી બે બહેનોને તેડી બળદમાં બેઠો છે। ગાડેથી કાનોભાઈ ગઢવી જાળવીને ગાડી હાકે છે, પણ પૈડા અને પાણા બથોબથ આવી જાય છે। ધડામ ધડામ આ કેડાએ તો ભારે કરી। કાનાભાઈ ગાડીમાંથી નરસિંહ સોની વસોવસ કરે છે। આપણે સાનામાના નીકળી જવું છે, પણ ધડાકા ઠેઠ બહારવટિયાના નેખમ સુધી પોગે છે। આપણે છતાં થઈ જાહું એનોય વાંધો નથી, પણ આજ આપણથી ધીંગાણું થઈ શકે એમ નથી। ગાડીમાં કોડ ભરી બે બહેનો બેઠી છે, પણ છેવટે તો આપણે કાંડ્યું વરણ। આપણી પાસે ધારિયા અને કુહાડીઓ છે, બહેનો પણ લોટકી છે, માટે વધારે મૂંઝાવાની જરૂર નથી। કાનુભાઈ ગઢવી આટલું બોલીને ચૂપ થઈ ગયો, પણ કંઈક સાંભળી આવતા વળી બોલ્યો, રાયદે ચારણનો પુત્ર છે, હું પણ એની ન્યાતનો છું। નહીં સમજે તો ત્રાંગુ કરીશ, પણ બહેનોને સલામત રાખીશ એની તો મને ખાતરી છે। કાનાભાઈ દાંતને જીભની ભલામણ થોડી કરવાની હોય। પરસ્પરસને ઓળંબો દેતા બંને જણ માર્ગ કાપે છે, છતાં બંનેના મનમાં એક જ પાંતની દહેશત છે કે ગાડીમાં બેઠેલી બે યુવતીઓ આરસની પૂતલી સમી રઢિયાળી છે, વત્તા સોને ચાંદીએ ભાંગી પડે છે। કાનમાં ડોકમાં બાવડે અને હાથમાં પહોંચે સોનારના થર બાંધ્યા છે। કાંચન અને કામની ભલભલા મુનિવરોને પણ ભોલાવી દે, જ્યારે આ તો બહારવટિયા। રાંધ્યા પછી તાપ બળે, વેસાય પછી ઘરાક મળે, અને ભય હોય તે સામે મળે। ઊંડા માર્ગને 4 જેટલા લૂંટારાઓ આંતરીને ઊભા રદા, રાખો ગાડી, ક્યાં જાવ છો? પાડથર। ક્યાંથી નીકળ્યા? ગુંદીથી। ગાડીમાં બેઠી મારી બહેનો છે। નરસિંહ સોનીએ હવે પાપણો ઊંચી કરી, માપમાં રહેજો, તમે કોણ છો? રાયદેના સાગીર હતો। બહારવટિયો રાયદે, જાણું છું। રાયદે ક્યાં છે? અમે તારી સાથે ઓળખાણ કાઢવા નથી આવ્યા, લૂંટારા તાતા થયા। આ બેયના ઘરેણા ઉતારીને હાલતો થા। ઘરેણા છે અને રૂપિયા પણ છે, રાયદે આવે એટલે સોંપી દઉં। તું તો મોટા ગામધણી જેવું વાતું કરવા માંડ્યો। કેવો છો? પાડથરનો સોની છું, નરસિંહ મારું નામ। તમે રાયદેને વાત કરો, પછી હિસાબ સમજી લઈએ। રાયદે લૂંટારો નથી, મર્દ આદમી છે, જામનગર સામે બહારવટું કરનાર। બકાલી જેવા લૂંટારા ન હોય, રાયદે તને મળવા નહીં આવે। સોની માજન તો હું આવું? નરસિંહ સોની ગાડી ઉપર ઊભો થયો। આજ તો રાયદેને મળીને જ જવાનો છું, ચાલો મને લઈ જાઓ રાયદે પાસે। અને ગાડેથી કાનાભાઈને ભલામણ કરી, ગઢવી ધ્યાન રાખજો બહેનોનું। લૂંટારા સામે ફરીને ઉમેર્યું, ગાડી પાસે એક જણ ઊભો રહે અને 3 મારી સાથે આવે, ચાલો જટ કરો એટલે વાત પૂરી થાય। બહારવટિયાના માણસો ઝસકી ગયા। કોઈ પણ વટે માર્ગુ આટલી હિંમતથી રાયદેને મળવા તૈયાર નહોતો થયો। સોની રાયદેનો ભાઈબંધ પણ હોય કદાચ, અને 3 જણ આગળ થયા। રાયદેના નેખમથી થોડે દૂર નરસિંહને ઊભો રાખ્યો। તું અહીં ઊભો રહે, રાયદેભાઈ તને મળવા આવે ત્યાર પછી જ તું ડગલું ભરજે, નીકર વિંધાઈ જાસ। સરદાર, પાડથરનો સોની તમને મળવા માંગે છે। સાગીરતોએ સરદારને ખબર આપ્યા। એકલો છે? હા એકલો છે, પણ રસ્તામાં એની ગાડી આપણા આદમીએ રોકી રાખી છે। ગાડીમાં 2 યુવતીઓ બેઠી છે, રૂપના કટકા છે અને સોને રૂપે ભાંગી પડે છે। અપ્સરાઓ જોઈ લ્યો, નરસિંહ સોનીની બહેનો છે। કહેતા હો તો હાળા બકાલ રાયદે ઉકલી ગયો। તમે આદમી છો કે ફાતડા? પોતાની બહેનોને એકલી મૂકીને મને મળવા આવનાર નરસિંહ સોની મરદનું ફાડ્યું ગણાય। એની બહેનો એટલે મારી બહેનો અને તમારી બહેનો। હવે કોઈ બહેન બેટીની હીણી વાત મારા કાને નાખશો તો જીભડી ખેંચીને હાથમાં દઈ દઈશ। કાળા કઠણ ચહેરા સાથીદારો પૂતળા બનીને ખોડાઈ ગયા। રાયદે ઉપડતે પગે નરસિંહ સોનીને ભેટ્યો। રંગ છે તને મરદ, તે મારી પર રાબ જેવડો વિશ્વાસ મૂક્યો, વગર હથિયારે મને મળવા આવ્યો, શાબાશ। પણ રહીને કહ્યું, નરસિંહભાઈ તારી બહેનોએ મારી બહેનો છે, હાલ મારે એમના દર્શન કરવા છે, અને મારા સાથીઓએ વેણ કવેણ કીધા હોય તો મારે માફી માંગવી છે। અને નરસિંહ સાથે બારડી પંથક ધ્રુજાવતો બહારવટિયો રાયદે ગાડી પાસે આવીને ઊભો રહ્યો। બહેનો, માતાઓ, જુઓ, અત્યારે આ વગડો નથી, પણ તમારા પોતાનું ઘર છે એમ માનો, અને તમારે ઘેર તમારો ભાઈ મહેમાન થયો છે, એને ભૂખ્યો કાઢશો? રાયદેએ ગજબનો વાણી કસબ વહેતો કર્યો। બહેનોએ ભાવ વિભોર બની, ઘર હોત તો વીરા તમને લાપસી જમાડત। મારે લાપસી જમવી છે બોન, ઘરે હતો તે દી
માએ ખવડાવી હતી, બહેને ખવડાવી હતી, મારી ફૂઈએ ખવડાવી હતી, પણ એ બધાથી કપાઈ ગયો છું. જીવતરની એક અબળખા બહેનના હાથે લાપસી જમવાની છે. બસ પછી જામની તોપ નાળ છે, ઉડી જઈશ તોય ગતિએ જઈશ. અને રાયદે જેવા ધુઆધાર અડીખમ બહાર રોટિયાની પાપણો ભીની થઈ. હવે વધારે બોલીશમાં વીરા, જો સિંધુ સામાન હોય તો તમને વગડામાં લાપસી ખવડાવીએ, પણ વીરપસલીમાં એટલું માંગવું છે કે આ રસ્તે પસાર થતી કોઈ પણ બહેન બેટીનું રક્ષણ કરવું અને એને સ્થાને સલામત પહોંચાડવી. જોગમાયાની સાક્ષીએ વસન આપું છું મારી બહેનો, હવે ગાડીએથી ઉતરો, હમણાં સીધું સામાન આવી જશે. આજ બે બહેનો ભાઈઓ સમાન 5 બહારવટિયા અને 2 ગાડા ખેડૂ વગડે લાપસી જમે તો માં જગદંબા રાજી થશે. બળદ ગાડીના જોતર ઢાળા થયા, બહેનોએ કંકણ રણકતા કાંડે લાપસી હલાવી. ભડાકા બોકાસા અને ભાગદોડથી ત્રસ્ત બનેલો ગુંદી અને ભારથળ વચ્ચેનો વગડો લાપસીની ગળસટ્ટી સુગંધે સુવાસી ગયો. હીરના ચીર અને ચૂડી બંગડીના રણકારે વગડાના પંખીઓએ પ્રથમવાર ટહુકાણા ગીત ગાયા. રાયદેએ વીરપસલીમાં સોના મોહરોથી બહેનોના સંગટાને ભરી દીધા. મિત્રો, આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈ નવું શીખવા મળે, સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે, શૂરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે, હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અને તમને વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. આ વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર.